વચનામૃત પત્રાંક 162 પત્રાંક. તેમાં પરમ કૃપાલદેવ લખે છે પોતાની અંતર વિચારણા. હે હરિ, હે શ્રી, તમે શંકારૂપ અમલમાં વારંવાર વહો છો, તેનો અર્થ શું છે? નિસંદેહ થઈને રહો, અને એ જ તમારો સ્વભાવ છે. અંતરાત્મા પોતાના માલિકને કહે છે કે હે શ્રીમાન, તમે વારંવાર શંકારૂપ અમલમાં એટલે ગૂંચવાડામાં અથવા શંકારૂપ ભમરીઓમાં શું કામ રહો છો? વારંવાર અનેક પ્રકારની શંકાઓ શું કામ કરો છો? હે શ્રી, તમે શંકારૂપ અમલમાં વારંવાર વહો છો, તેનો અર્થ શું છે? નિસંદેહ થઈ રહો, શંકા કરોમાં, નિશંકિત રહો, અને એ જ તમારો સ્વભાવ છે. તમારા આત્માના મૂળ સ્વભાવમાં આવા સંકલ્પ વિકલ્પ છે જ નહીં, તો તમે શું કામ કરો છો? હે શ્રી, તમે શંકારૂપ અમલમાં વારંવાર હો છો, તેનો અર્થ શું છે? નિસંદેહ થઈને રહો, અને એ જ તમારો સ્વભાવ છે. ત્યારે શ્રીમાન પોતાના અંતરાત્માને કહે છે, હે અંતરાત્મા, તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે. તમે જે વાત કરી એમાં કોઈ મિથ્યા નથી, એમ જ છે. એટલે કે તમે કહ્યું કે તમારો સ્વભાવ તે નિર્વિકલ્પ છે, તો સ્વભાવમાં એવા વિકલ્પો નથી જ. સ્વભાવ તો હંમેશા શુદ્ધ છે. હે અંતરાત્મા, તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે. નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે. નિસંદેહપણે સ્થિતિ, આત્માના શુદ્ધ સ્વભાવમાં તો આખું વિશ્વ ઝલકે. ત્યારે ભગવાનને તો કોઈ સંદેહ હોતો જ નથી. બધું એમને પ્રત્યેક દેખાય, સંદેહ ક્યાં હોય? એટલે નિસંદેહપણે સ્થિતિ એ તો આત્માનો એટલે શુદ્ધ આત્માનો સ્વભાવ છે જ, એમાં કંઈ ના નથી. તથાપિ તો પણ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા પ્રાપ્ત રહે છે. પણ જ્યાં સુધી આ સંદેહના આવરણ આત્માની ઉપર આવરણ છે. દર્શનાવરણીય કે નાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહ આદિ અને મોહનીયમાં પણ જે દર્શન મોહ અને ચારિત્ર મોહ જે છે, તો આ દર્શન મોહને લઈને અમારા આત્મા પર એવું આવરણ છે કે જેથી અમને જોઈએ તેવી સંપૂર્ણ શ્રદ્ધા થતી નથી. તથાપિ સંદેહના એટલે શંકાના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન રહે છે. જ્યાં સુધી દર્શન મોહ ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ ન થયો હોય ત્યાં સુધી સંદેહ રહે છે, અને આત્મ પરિણામ ચલાયમાન રહે છે, અથવા અપ્રાપ્ત રહે છે, અથવા પોતાનો શુદ્ધ સ્વભાવ અથવા દ્રઢ શ્રદ્ધાન અપ્રાપ્ત રહે છે, કે જ્યાં સુધી આવરણ છે ત્યાં સુધી. અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે એ દર્શન મોહના કારણથી જોઈએ તેવું શ્રદ્ધાન અમને થતું નથી, એવી વર્તમાન દશા અમારી પણ છે. અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. ત્યારે અંતરાત્મા કહે છે, હે શ્રી, તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. કે ભાઈ આ અમે આવરણ છે, મિથ્યા માન્યતાઓ હજી ટળતી નથી, તો તમે સ્વ આત્મા સંબંધી વિચાર કરો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, અને તમે એના માટે સત્સમાગમ કરો. તો તમારી મિથ્યા માન્યતાઓ ટળીને જેમ છે તેમ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ તમારે સમજવામાં આવશે, અને તમારી આ ભ્રાંતિ, ભ્રમ, શંકાઓ બધી દૂર થઈ જશે. હે શ્રી, તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ
સ્વવિચારથી પોતાના આત્મા સંબંધી વિચાર કરો કે દેહથી ભિન્ન આત્મા છે કે નહીં, છે તો એ ક્યાંથી આવ્યો, ક્યાં જશે, શું કરી રહ્યો છે, શું કરવું જોઈએ, એ સ્વ આત્માની વિચારણા કરો અથવા સત્સમાગમ કરો. તો તેથી તમારી આ બધી મિથ્યા શંકાઓનો ક્ષય થઈ જશે. ત્યારે હવે શ્રી કહે છે, હે અંતરાત્મા, વર્તમાન આત્મદશા જોતા તો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેમના આશ્રય વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. ત્યારે શ્રી અંતરાત્મા પોતાના અંતરાત્માને કહે છે કે વર્તમાન આત્મદશા જે અમારી છે શંકાવાળી, તેને જો પરમ સત્સમાગમ જો પ્રાપ્ત થાય તો એના આશ્રય વૃત્તિ જો પ્રતિબંધ પામે, એટલે ભગવાનમાં અત્યંત પ્રેમ જાગે, તેમાં વૃત્તિ લયલીન થાય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ જરૂર થવો સંભવે. જ્ઞાની પુરુષ મળે, એમનો પરમ સત્સંગ મળે તો એના યોગથી જરૂર મિથ્યા માન્યતા અવશ્ય ટળે અને જેમ છે તેમ પદાર્થનું શ્રદ્ધાન થાય. પણ બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી. અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થવો મહાકઠણ છે. અને આ કાળની અંદર તો જ્ઞાની પુરુષનો યોગ મળવો કે સત્સમાગમ એના આશ્રિતનો યોગ મળવો પણ મહાકઠણ થઈ પડ્યો છે. તો અમારી શંકાઓનું સમાધાન કેવી રીતે થાય? આ બધા આપણા આત્માઓની જેવી સ્થિતિ છે. કૃપાળુ દેવ તો પોતે સ્વરૂપમાં રમે છે એમ લાગે છે, કેમ કે એના પછીનો જ પત્ર બિલકુલ ખુલાસા બંધ કર્યો છે. એટલે જાણે આપણી વર્તમાન એવી સ્થિતિ છે કે મિથ્યા માન્યતાઓ ચાલી રહી છે, એને કોણ દૂર કરે? તો કે જ્ઞાની પુરુષ દૂર કરે અથવા જ્ઞાનીના આશ્રિત કરે. પણ આ કાળમાં તો જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતનો જોગ મળવો પણ મહાકઠણ થઈ પડ્યો છે. એવો ભયંકર આ હુંડ ધીટ બિહામણો એવો ભયંકર આ કાળ વર્તી રહ્યો છે, કડીકાળ. એ પણ હુંડા અવસરપીણી જે અનંત કાળે કોઈક વાર આવે એવો આ કાળ વર્તી રહ્યો. એટલે કૃપાલ કે શંકાઓનું સમાધાન કે સત્પુરુષના યોગથી થાય. એટલે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, પણ જીવના અનધિકારીપણાને લીધે સમજાતું નથી, આપણી યોગ્યતા નથી, અથવા અનધિકારીપણાને લીધે અથવા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. સત્પુરુષ હોય તો એની આગળ આપણી શંકાનું સમાધાન આરામથી સરળતાથી થઈ શકે, તો પણ એવી પણ યોગ્યતા નથી, એવી પણ જોગવાઈ નથી. તો હે અંતરાત્મા, વર્તમાન આત્મદશા જોતા તો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય જ્ઞાની પુરુષનો અને તેમના આશ્રય આપણી જો વૃત્તિ પ્રતિબંધ પામે, એમની આજ્ઞામાં લયલીન થાય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ જરૂર થવો સંભવે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી. અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થવો મહાકઠણ છે એમ કહ્યું. ત્યારે હવે શ્રી કહે છે, અંતરાત્મા કહે છે, હે શ્રી, તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી. આ કાળમાં સાચા આત્મજ્ઞાની પુરુષોનો સમાગમ પ્રાપ્ત થવો દુર્લભ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં સંશય નથી. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. આપણા માટે આ બધું માર્ગદર્શન છે. જ્ઞાનીનો યોગનો હોય તો શું કરવું? તો કે હે શ્રી, તમે કહો છો કે સત્સમાગમ દુર્લભપણું છે, તો એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. અને તમને એમ લાગતું હોય કે દુર્લભપણું તો વિશેષ અનાગત કાળ સુધી પણ તમને દેખાતું ન હોય. અનાગત જે હજુ આવ્યો નથી એવો ભવિષ્યકાળ,
તમને એમ લાગતું હોય કે ભવિષ્યમાં પણ કંઈ જ્ઞાનીનો જોગ આ કાળમાં પ્રાપ્ત થવો સુલભ જણાતો નથી, તો તમે હવે શું કરો? તો પછી શું કરવું? તો કે શિથિલપણાનો ત્યાગ કરો. એમ વિચાર કરોમાં કે હવે જ્ઞાની છે નહીં, મળશે નહીં, એટલે કલ્યાણ કેવી રીતે થાય? જેમ જગતમાં કે હવે આ કાળમાં તો મોક્ષ છે નહીં. જંબુ જડ ગયા તાળા. જંબુ સ્વામીએ પોતે મોક્ષમાં જઈને તાળું મારી દીધું. શું એમને કે આપણા પ્રત્યે દ્વેષ હતો કે બીજા અહીંયા નહીં આવે? રાગદ્વેષના ભાવો હોય તો ત્યાં જવાય જ નહીં. અર્થાત કહેવાનો આશય એમ હતો કે જંબુ સ્વામી પછી આ પંચમ કાળમાંથી કોઈ મુક્તિને પામ્યા નથી. એ અંતિમ કેવડી થયા. એના બદલે એમ કે એમને તાળું મારી દીધું. જંબુ જળ ગયા તાળા. એટલે કે આપણે આ પુરુષાર્થ કરવો વ્યર્થ છે, કંઈ મોક્ષ તો મળવાનો નથી, એવો ભાવ કદી ન લાવો. કૃપાલ કે એવી વાત પણ કદી સાંભળવી નહીં. બધું જ છે, તું પુરુષાર્થ કર તો બધું થઈ શકે એમ છે. એમ કે છે કે હવે જ્ઞાનીનો જોગ નથી, ભવિષ્યમાં પણ મળે એવી સંભાવના નથી, તો તું શિથિલાચારી થામાં પણ શિથિલપણાનો ત્યાગ કરી સ્વવિચારનો દ્રઢ અવલંબન ગ્રહણ કરો. સ્વ આત્મવિચારણાને જગાવો, પુરુષાર્થ વધારો. કેમ કે આવી શિથિલતાથી કંઈ કાર્યસિદ્ધિ કદી થવાની નથી, અને આપણી દયા ખાઈને કોઈ અહીંયા આવવાના નથી. કોઈ નથી તો પુરુષાર્થ બળ વધારો. એટલે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો, અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. માનો કે જ્ઞાનીનો જોગ નથી તો જ્ઞાનીના આશ્રિતો તો છે, હજુ એનો ઉપદેશ છે એમનો એમ, તો એ ઉપદેશને ગ્રહણ કરી તમે જ્ઞાનીના આશ્રિતનો સમાગમ કરીને જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી છે એ આજ્ઞામાં ભક્તિ રાખી, પ્રેમ રાખી, એ આજ્ઞા ઉઠાવવામાં તમે મંડ્યા રહો, અને સામાન્ય સત્સંગમાં પણ કાળ વ્યતીત કરો. વિશેષ નથી મળતો, જે મળે છે એમાં તો કાળ ગાળો, તો કંઈક શંકાનું સમાધાન થાય, વૃત્તિ સુધરે, વૈરાગ્ય ઉપશમ આવે, તો આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર થાય. પણ ખાલી આ કંઈ નથી થઈને કંઈ નહીં થાય, તમારો માનવદેહ વ્યર્થ જશે, તમારા હાથમાં કંઈ આવવાનું નથી. આમ કંઈ રોંદણા રડીએ, કોઈ જ્ઞાની કે કેવડી કે તીર્થંકર દયા ખાવાના નથી. જે છે તે છે સ્થિતિ, આમાં આપણા આત્માનો કેમ ઉદ્ધાર થાય એનો આપણે પુરુષાર્થ કરવો જોઈએ, નહીં તો આ બધી જોગવાઈ નિષ્ફળ જશે. એટલે કે છે તમે હવે શિથિલપણાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો, સ્વ આત્મવિચારણાને વધારો. કોઈ નથી તો વિશેષ પુરુષાર્થ બળ વધારો, અને સમ્યક શું છે તે જાણવા પ્રયત્ન કરો, અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખો. પરમ પુરુષે, જ્ઞાની પુરુષે જે આપણે જે આજ્ઞાઓ કરી છે તેમાં તમે પ્રેમ વધારો. પહેલાં તો સાચા જ્ઞાની પુરુષને ઓળખો, અને મળી ગયા હોય તો પછી એમની શી આજ્ઞાઓ છે એ સમજો. કેમ કે એમની આજ્ઞા એટલે એમને કયા પ્રમાણે કર્યા વગર તો કોઈ કાળે પણ જીવનો મોક્ષ થાય નહીં. કેમ એમ? પ્રભુશ્રી કે જ્ઞાનીને ઘેર ઇજારો છે, કિલી ગુરુ કે હાથ નહીં પાવેંગે ભેદ વેદ મેં. ચાવી કે ગુરુના હાથમાં છે. તિજોરીમાં ઘણું ધન હોય પણ ચાવીનો શું કરે? જ્ઞાની પુરુષને ઘેર મોનોપોલી છે. ઇજારો એટલે મોનોપોલી. બીજાથી કોઈ કાળે જ્ઞાન થઈ શકે નહીં. જ્ઞાન તો જ્ઞાની પાસે છે. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાષ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં ગ્રંથમાં હે જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી. નહીં અન્ય સ્થાને જ્ઞાન દાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાન તો જ્ઞાની માં છે, માટે જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો જ્ઞાની પાસે જવું પડશે.
હીરો જોઈ તો ઝવેરી પાસે જવું પડશે. કે મોચીની દુકાને કે કાપડની દુકાને હીરો ન મળે, એ તો જ્યાં હોય ત્યાંથી જ મળે, કે કોલસાના ખાણમાંથી હીરો ન મળે. તેને સત જોઈતું હોય તો સત્પુરુષ પાસે જવું પડશે. જ્ઞાન જવું હોય તો જ્ઞાની પાસે જવું પડશે. અજ્ઞાની કદી જ્ઞાન આપી ન શકે. જેમ બુદ્ધિહીન તે બુદ્ધિ દાન આપી ન શકે, નિર્ધન તે ધનાડી બનાવી ન શકે, તે જ્ઞાન માટે તો જ્ઞાનીને શોધવા પડશે. જ્ઞાની વગર જ્ઞાન નથી. એટલે તમારે કે કોઈ નથી તો એ જ્ઞાની પુરુષે જે મોક્ષ માર્ગના જાણકાર છે એની આજ્ઞામાં રહો. કેમ કે એ જાણે છે માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. જેને માર્ગની ખબર હોય એ જ માર્ગ બતાવી શકે. જે પોતે માર્ગનો અજાણ હોય તે આપણને શું બતાવે? માટે જ્ઞાનીનું શરણ લો. કોઈ નથી તો સત્પુરુષને શોધો અને એની આજ્ઞામાં રહો. આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ છે અને આજ્ઞાનું આરાધન એ તપ છે. પ્રભુશ્રીજીએ સદગુરુ પ્રસાદની પ્રસ્તાવનામાં લખ્યું છે, જીણાણા કુણમ તાણમ સબેપી મુખ કારણમ સુંદરમપી સ્વબુદ્ધિએ સબ્બમ ભવ નિબંધણમ. જીણાણા રાગ દેશ અજ્ઞાન જેના ગયા છે, આવા વિતરાગ પરમાત્માઓની આજ્ઞા કુણમ તાણમ કોઈ પણ હોય, સવેપી મોક્ષ કારણ સર્વ મોક્ષનું કારણ છે. નાની મોટી આજ્ઞાનું માપ નથી હોતું. એ તો જેવો જીવ હોય એ પ્રમાણે એને આજ્ઞા કરી હોય. અને જનરલ ટોનિકની જેમ જનરલ આજ્ઞાઓ ઘણી બધી હોય યોગ્યતા વધારવા શાસ્ત્રોમાં. જેમ શાસ્ત્રો માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે નાનીએ જે આપણને સ્પેશિયલ આજ્ઞા આપી હોય એ વિશેષ કલ્યાણકારક છે. તેમ જીણાણા કુણમ તાણમ સવેપી મોક્ષ કારણમ પણ સુંદરમ અપી સ્વબુદ્ધિએ સબ્બમ ભવ નિબંધણમ. ઘણું સુંદર લાગતું હોય કે આપણે આમ કરીએ, આપણે ત્યાં ચાલ્યા જઈએ, કંઈક વિશેષ કરીએ. આ તો રૂઢિગત છે, રોજે શું આ બોલવાનું. આપણે તો વિશેષ સ્વાધ્યાય કરીએ, વિશેષ ભક્તિ કરીએ. એવો જો ભાવ અંતરમાં જો હોય તો એ જ્ઞાનીઓ કે એથી કાંઈ વળે નહીં. ઘણું સુંદર લાગતું હોય કે આપણે કેટલું બધું કરીએ છીએ. સુંદરમ અપી પણ સ્વબુદ્ધિએ પોતાની કલ્પના છે તો સબ્બમ ભવ નિબંધણમ સર્વ સંસાર બંધનનું જ કારણ છે. નાની કહે તેમ કરવું તેમ જ આપણું પરમહિત રહે છે. અનંતકાળથી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. કેમ કે એને જ્ઞાનની ખબર જ નથી. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર્મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. ઋષિ જેવાને કેવું થઈ ગયું કે અમે પરમાત્મા, તમે પરમાત્મા, તમારે મારે શું ફરક છે? ત્યારે કૃપાલદેવ તો જવાબ નહીં આપ્યો. ત્રીજે પત્રે કે અમારી ભૂલ થઈ ગઈ હોય તો કંઈ કહેજો. ત્યારે કૃપાલદેવ ઋષિને લખે છે 534મો પત્ર કે આ જીવને માર્ગ કઈ દિશામાં છે એનું એ ભાન નથી. મોક્ષ માર્ગ કઈ દિશામાં છે એ દિશાનું પણ ભાન નથી. ને માની બેસે કે અમે પરમાત્મા, તમે પરમાત્મા. તો કે નિશ્ચય ને એ સર્વ આત્માઓ પરમાત્મા સ્વરૂપ છે, એમાં કોઈ ખોટું નથી. પણ જ્યાં સુધી એ પરમાદશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું વધારે હિતકારી છે. પછી આ હે પ્રભુ અને 8 ત્રોટક છંદનું વિશેષ અનુપ્રેક્ષા કરશો તો ગુણાવૃત્તિનો હેતુ છે. તો ગુણ પ્રગટશે. પોતાના દોષ જુઓ, હજુ તો અનંત દોષ ભરેલા છે. એ જ્ઞાની કહે તેમ આપણું કલ્યાણ છે. એમ અહીંયા કહે છે કે જ્ઞાનીની હાજરી નથી તો જે છે એને જે ઉપદેશ આપ્યો હોય એને પ્રત્યક્ષ તુલ્ય માની સ્વ આત્મવિચારણા કરવી, એનું દ્રઢ અવલંબન લેવું અને પરમ પુરુષની આજ્ઞા પ્રત્યે અત્યંત ભક્તિ લાવવી અને સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરવો. ભલે જ્ઞાની નથી પણ જ્ઞાનીના આશ્રિત છે, બધાને છૂટવાની કામના છે તો એ પણ સત્સંગ જ છે. ભલે ને 5000 માણસ હોય કે 50,000 હોય, પણ બધાની ઈચ્છા જો માત્ર આત્મશુદ્ધિ કરવાની જ હોય તો એ આટલા બધા માણસો હોવા છતાં તેને એકાંત કહ્યું છે. અને તો કે સત્સંગના પાઠમાં કૃપાલદેવ કે મોક્ષમાળામાં તો કે વિષય મંડળ મળે ત્યાં બધા ભેગા મળે જ છે. તો કે એકાંત નહીં,
તો કે ના, એ તો દરેકની વૃત્તિ સ્વાર્થી હોય છે, ભિન્ન હોય છે, તે એકાંત ન કહી શકાય. પણ સત્સંગી જેટલા બી મળે ત્યાં એકાંત કહ્યું છે. એટલે કૃપાલદેવ કહે છે ની તે હે શ્રી હરિ, અંતરાત્મા કહે છે હે શ્રી હરિ, તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય કે ભાઈ હવે તો સત્સંગ નથી અને ભવિષ્યમાંય કંઈ મળવાના કંઈ એંધાણ દેખાતા નથી, કે ભાઈ હવે આજે જ્ઞાની નથી પણ 5-25 વર્ષ તો પછી ખૂબ જ્ઞાની મળી આવશે, એવું થવાનું નથી. ભગવાન મહાવીર કહી ગયા કે પંચમ કાળનો સ્વરૂપ આ ઉતરતો કાળ છે. અહીંયા વિશેષ કંઈ ધર્મની પ્રભાવના કે પ્રફુલ્લિત થઈ શકે એમ બનવાનું નથી, વિશેષ એ પડતી જ આવવાની છે. એટલે જે છે એથી વિશેષ બગડશે પણ સુધરશે નહીં. માટે તમે આવી સ્થિતિ જો જાણતા હોય તો વિશેષ ભવિષ્યની આશા રાખોમાં પણ વર્તમાન પુરુષાર્થ વધારો. પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં એટલે ભવિષ્યમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલપણાનો ત્યાગ કરો. હવે તમારી શિથિલતા મૂકો. હવે તમને બળ આપનાર કોઈ નથી તો બળ વધારો. બ્રહ્મચારીજીએ છેલ્લા 4 દિવસોમાં કહ્યું કે હવે કોઈને કોઈ કહેનાર નથી, પોતાના દોષો પોતે જોઈને ટાળવાના છે. ત્યારે બીજા મુક્ષો કે કહો પ્રભુ કહો, આપ નહીં કહો તો અમને શું ખબર પડે? તો કે કોઈ કહેનાર નથી અને કહીએ તો ખોટું લાગે એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. કોઈ કહીએ તો ખોટું લાગે. જ્યારે આવા નિષ્પ્રય પુરુષો જેને કોઈ પ્રત્યે રાગ દ્વેષનો ભાવ નથી, આવા પુરુષો કહે તો ખોટું લાગે તો આપણે રાગી દ્વેષી તો બીજા કોઈને કંઈ કહેવાને યોગ્ય પણ નથી, કેમ કે આપણે દોષોથી ભરેલા હોય તો બીજાને શું કહીએ? માટે આપણે જ્ઞાની પુરુષના ઉપદેશથી આપણી ક્યાં ભૂલ થાય છે એ મધ્યસ્થી બની સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવી આપણા દોષો આપણે જ જોવાના છે. અને સૂક્ષ્મ વિચારથી જેમ જેમ ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. આપના એવા બધા વચનો સ્પષ્ટ છે કે એનું સૂક્ષ્મ દ્રષ્ટિથી અને અવલોકન કરવું એકાગ્ર ચિત્તે તો એમાં મારા દોષ મને જણાઈ આવે. પણ મારા દોષ જાણવા છે એવો લક્ષ્ય હોય તો અનાદિથી જીવની દ્રષ્ટિ બીજાના દોષ ઉપર છે. પોતાનામાં તો જાણે દોષ છે જ નહીં એમ જ ભાસે છે, પણ ખરેખર અંતરદ્રષ્ટિ કરે તો એના જેવો કોઈ દોષી પાપી નથી. અધમાધમય અધિકો પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુય. આ જગતમાં અધમ હું જ છું. તો કે એમ કેમ? શું આખા જગતમાં હું અધમાધમ? આ જગતમાં તો કેટલાક કસાઈઓ છે, પાપીઓ છે, સપ્તવ્યસન ભોગીઓ છે. એ મહાપાપી તો એ કહેવાય. હું કેવી રીતે? તો મહાપુરુષો કહે કે એવા અંજન ચોર જેવા મહાપાપીઓ કે દ્રઢ પ્રહારી જેવા એને પણ સત્પુરુષ મળ્યા તો શીઘ્ર કલ્યાણ કરી ગયા. એકદમ પાપે સુરા તે ધર્મેશ્વરા બની અને સર્વ છોડી દઈને કલ્યાણ કરી લીધું. જ્ઞાનીનો યોગ થયો તો અંજન ચોરને કે દ્રઢ પ્રહારીને જ્ઞાની પુરુષનો સમાગમ થતાં આવા મહાપાપીઓ પણ તરી ગયા. જ્યારે તને તો યોગ થયો છે, જ્ઞાની મળ્યા છે, છતાં એ દોષો તારા અંતરમાંથી જતા નથી અથવા કાઢવાનો તને ભાવ પણ થતો નથી, પુરુષાર્થ પણ સ્ફુરાયમાન થતો નથી. તેથી તું અધમમાં પણ અધમ છે. કેમ કે એ લોકોને જોગ થયો તરત બધું છોડીને ચાલી નીકળ્યા, તને જોગ થયો છે છતાં પુરુષાર્થ બળ ફોરવાતું નથી, એટલે તું એ લોકો કરતાં વધારે અધમ છે. કેમ કે ત્યાં તો સંભાવના છે કે આવા પાપીઓની કોઈ જોગ મળી જાય તો એ કલ્યાણ કરીને કાલે બધા કર્મનો ભૂસાડીઓ કરી દે.
જ્યારે તને તો જોગ મળ્યો છતાં પણ તું એવું કરતો નથી, માટે અધમમાં અધમ તું જ. અધમા ધમ, અધમમાં પણ અધમ. અધમા ધમ અધિકો પતિત સકળ જગતમાં હુંય. અને એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે સુય. એ નિશ્ચય જો હૃદયમાં નહીં આવે કે હું અધમમાં અધમ હું જ છું, તો આ સાધન શું કરે? ભક્તિ મળી, સદગુરુ મળ્યા, આ બધા વચનો મળ્યા, સત્સંગનું ધામ મળ્યું, આજ્ઞા મળી, મંત્ર મળ્યો, બધું મળ્યું, પણ સાધન શું કરે? તારી આવી યોગ્યતા ન હોય તો સાધન શું કરે? એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? જેમ કે આશ્રમમાં રહીને જીવ નરકમાં પણ જાય, એવા ભાવ કરે તો અહીંયાથી પણ જાય કે આશ્રમ એને તારે નહીં, પણ જેને કલ્યાણ કરવું હોય તેના માટે આ પ્રબળ નિમિત્ત છે, શ્રેષ્ઠ બળ આપે એવું નિમિત્ત છે. પણ જેને કલ્યાણ કરવું હોય તેને અહીંયા રહીને ખોટા ભાવ કરી નરકે જાય. એટલે અહીંયા કહે છે કે હવે કોઈ આપણને નથી તો આપણું પુરુષાર્થ બળ ફોરવવું. અને કૃપાળદેવની સ્યાત મુદ્રા છે જેમ છે તેમ, અને એમના વચનો પણ કોઈ ભેળસેળ વગર શુદ્ધ, એ જ ભગવાન મહાવીરની વાણી આપણી ભાષામાં છે. તેને કે સમજો, સમજીને માનો, માનીને તે પ્રમાણે કરો. સમજવું તે સમ્યક જ્ઞાન, કારણરૂપ જ્ઞાન આ, અને સમજ્યા પછી એને માન્ય કરો, તે છે સમ્યક દર્શન, શ્રદ્ધા કરો, અને પછી તે પ્રમાણે વર્તો, તે છે સમ્યક ચારિત્ર. અને રત્નત્રયની એકતામાં જ મોક્ષ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ત્રણેયની એકતા થઈ જીવનો મોક્ષ થાય. એટલે જ મૂળ માર્ગમાં છેલ્લે એમ કહ્યું, ત્રણેયનું સ્વરૂપ સમજાવ્યું, અંતે એમ કહ્યું કે ત્રણેયની એકતા કરવી પડશે. તે ત્રણે અભેદ પરિણામથી રે, તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે, કિંબા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે ત્રણેયની એકતા, તે ત્રણેય અભેદ પરિણામ એટલે ભાવથી, તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ, તે માર્ગ જીનનો પામ્યો. તે જીવ જરૂર જીનનો માર્ગ પામ્યો, જીનેશ્વર ભગવાને જે કહ્યું તેનો માર્ગ પામ્યો. કિંબા પામ્યો તે નિજ સ્વરૂપ, કાં પોતાના સહજાત્મ સ્વરૂપને પામી ગયો, પણ જાણે પછી માને, પછી તે પ્રમાણે કરે, તે જીવ જ તે પોતાના સ્વરૂપને પામે. ખાલી જાણે, માને નહીં. શું કામનું? ભગવાને ઘણું કહ્યું, બધું જાણ્યું, બહુ સારી વાત કરી, પણ માને નહીં. કેમ કે સાચી માન્યતા થઈ હોય તો એના વર્તનમાં આવ્યા વગર રહે નહીં. જેટલી શ્રદ્ધા બળવાન તેટલું એનું વર્તન પણ શુદ્ધ હોય છે. જાણે ને પછી એ પ્રમાણે માને, એમ જ છે, ભગવાન કહ્યું સત્ય જ છે, અને પછી તે પ્રમાણે કરવા માંડે. જે ભગવાન કહ્યું રાગ દ્વેષથી સંસાર વધે તો એ રાગ દ્વેષ કાઢવા માંડે, તો કશાયો ઘટાડવા માંડે, તો એ ભગવાનની વાત એને માની કહેવાય, આજ્ઞા ઉઠાવી કહેવાય. એટલે અહીંયા કે છે કે ભલે તમને આજે જ્ઞાનીનો જોગ પ્રત્યક્ષ નથી અને અનાગત કાળમાં મળે એમ દેખાતું ન હોય, તો તમે તમારા શિથિલપણાનો ત્યાગ કરો, પુરુષાર્થહીનતા મૂકી દો. જેમ ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને પણ શું કહ્યું? હે ગોયમાં સમયમ ગોયમ માં પમાય. હે ગૌતમ, એક સમય માત્રનો પણ પ્રમાદ નથી. આવા ચાર જ્ઞાનના ધરતા ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર એવું કહે, તો આપણે તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. આપણે તો હજુ આત્માના દર્શન, આત્મજ્ઞાન સમકીતે નથી થયું, ને આપણે જો પ્રમાદ કરીશું તો શું દશા થશે? કેમ કે આપણે ઘણી ઊંચી સ્થિતિમાં આવી ગયા છે, પુણ્યની પરાકાષ્ઠા થઈ ગઈ, આવો બધો યોગ મળી ગયો. અને હવે પણ કે શિથિલ પરિણામી થશો તો આખી બાજી હાથમાંથી ચાલી જશે. હવે શિથિલતાનો ત્યાગ કરો અને સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો. સ્વવિચારણા
ઔષધ વિચાર ધ્યાન કર વિચાર તો પામ. વિચાર એક મહાન યોગ છે. જ્ઞાની પુરુષે જે તત્વ કહ્યું એનો વિચાર કરો. વિચાર વિના જ્ઞાન થાય નહીં. વિચાર વિના સંસારનો મોહ હટે નહીં કે ઘટે નહીં. માટે સ્વવિચારણાનું બળ વધારો. ઔષધ વિચાર ધ્યાન. વિચાર તો કરવો જ પડશે. સંસારના બધા કામો વિચાર કરીને જ કરે છે. નહીં તો કે મને નુકસાન ચાલ્યું જાય અથવા કામ બગડી જાય, ત્યાં તો બરોબર વિચાર કરીને પગલું મૂકે અને ધર્મના આ કામમાં જે બાપ દાદા કરતા આવે તે ધર્મ. ભલે પીપળે પાણી ઘાલતા તો આપણે ઘાલવું. શા માટે? તો કે બાપ દાદા કરતા આવ્યા. ઉમરો પૂજે, સૂર્યને તર્પણ આપે, દેવી દેવતાને માને, જેમ કરે એમ આપણે કરવું. તેમાં એમ નથી વિચારતા કે આ સત્ય છે કે અસત્ય છે. એમ વિચાર્યા વગર જીવ ગ્રહણ કરે છે. એટલે સતને પામી શકતો નથી. એટલે કે છે કે આત્મભ્રાંતિ જતી નથી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. આપણે એક એવો આ રોગ છે અનાદિકાળનો, આત્માની જ ભ્રાંતિ છે. બીજી ભ્રાંતિ તો ઠીક છે, દુનિયામાં ગમે તે હોય, આપણે ન જાણ્યું તો ચાલે એવું છે. પણ પોતા વિશેની જ પોતાને ભ્રાંતિ રહી ગઈ છે. એ અવાજ છે, અદ્ભુત વિચારણાનું સ્થળ છે કે હું કોણ છું એનું જ એને ભાન નથી. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું. આ વળગણા એટલે આ વળગણ સંબંધ આ કોની સાથે છે અને હું ક્યાંથી થયો? કોણ છું? આ શરીર છું? હાડ માંસનું પૂતળું, હાડ પિંજરે હું છું? કે મળમૂત્રની ખાણ એવું શરીર હું છું? કે હું કોણ છું? કે જ્ઞાન દર્શન વાળો દિવ્ય દેવ છું, અનંત શક્તિનો ધણી એવો ભગવાન તીર્થંકરોએ આત્માને પરમ અનંત સુખનો ધણી કહ્યો છે તેવો છું? કોણ છું? અને ક્યાંથી થયો? અહીંયા ક્યાંથી આવ્યો? એના પહેલાં ક્યાં હતો? 50 વર્ષ પહેલાં હતો ક્યાં? અને હવે જઈશ ક્યાં અહીંયાથી? અને દેહથી આત્મા ભિન્ન છે કે ભાઈ એક જ છે? વગેરે જો આત્મસિદ્ધિમાં કહ્યું તેમ કે 56ના પત્રમાં કહ્યું તેમ વિચારણા ન કરે તો કદી પણ પોતાનું જ્ઞાન નહીં થાય. એ ભ્રાંતિમાં જ રહે, ભ્રમમાં જ રહે. એ આશંકા એની કદી જાય નહીં. અને એના જેવો કોઈ આટલો અનાદિનો કોઈ રોગ નથી. મિથ્યાત્વ કહો, આત્મભ્રાંતિ કહો, વિપરીત માન્યતા કહો, એ જ અનાદિથી ચાલી આવતી છે. આ ભ્રાંતિ એ સર્વ દુઃખનું મૂળ છે. એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. અને સદગુરુ વૈદ્ય સુજાણ એટલે નિષ્ણાત એના વૈદ્ય સદગુરુ છે. અને ગુરુ આજ્ઞા સંપથ્યની. આત્મભ્રાંતિ કાઢવી હોય તો ગુરુ આજ્ઞા સમાન કોઈ પથ્ય નથી. પથ્ય પાલન જેમ કરીએ છીએ રોગ નિવારવા, તેમ ગુરુ આજ્ઞાએ કરવું. નહીં તો પથ્ય નહીં પાલે, દવા લે તો એનો રોગ મટે નહીં. જેમ કે એસિડિટી થઈ હોય તે ભાઈ ડાક્ટર એમ કે શરીરના જે ડાક્ટર એ કે ભાઈ તું મરચાં ખાઈશ નહીં, એ તો તારી એસિડિટી નહીં મટે. કેમ કે એ મરચાં ખાય એટલે એની દવા જે આપે એને મરચાં ખાઈ જાય. પહેલાં નવી એસિડિટી ઉત્પન્ન થતાં બંધ કર, પછી આ દવા અસર કરીને રોગને નિર્મૂળ કરશે. એમ પથ્ય પાલન જરૂરી છે. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. અને ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન. વિચાર રૂપ ધ્યાન આપણા માટે ચિત્તની એકાગ્રતા કરી અને જ્ઞાની પુરુષનું શું કહેવું છે એનો વિચાર કરવો. કર વિચાર તો પામ. અને બીજું કહીએ કેટલું કેટલું કહીએ. ઘણું એ તમને બધું 14 પુરુનો સાર કહી દીધો. 117 ગાથા સુધી વાત કરીને હવે તો કર વિચાર. તું વિચાર કરે તો પામે, નહીં તો કોઈ કાળે પ્રાપ્તિ નહીં થાય. એટલે શિથિલતાનો ત્યાગ કરી સ્વ આત્મ વિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો.
કે ભલે ને સત્સમાગમનો જોગણી હોય તો સ્વ આત્મવિચારણા જ્ઞાની પુરુષના બોધના આધારે વધારો અને એમની આજ્ઞામાં તન્મય રહો, એવી શ્રદ્ધા રાખો, એની ભક્તિમાં લીન રહો. અને સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો કે પરમ સત્સમાગમ જ્ઞાનીનો નથી મળતો તો એના આશ્રીનો, એના ભક્તોનો, એના સમાગમમાં કાળ વ્યતીત કરો. હે અંતરાત્મા, હવે અંતરાત્માને શ્રીમાન કહે છે. હે અંતરાત્મા, તે સામાન્ય સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશ વર્તીપણે વર્ત્યા કરે છે. જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે અને પ્રતિબંધ થઈ સ્વવિચાર દશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તો તેમ જ રહે. કે હે અંતરાત્મા, તમે કહ્યું કે આ સામાન્ય સમાગમીઓનો સમાગમમાં રહો અને જ્ઞાનીની આજ્ઞા આરાધો, તો કૃપાલે લખે છે કે હે અંતરાત્મા, તે સામાન્ય સમાગમીના અમે સમાગમમાં રહીએ છીએ ત્યારે તે સામાન્ય સમાગમીઓ તો અમને જ પૂછીને સંદેહની નિવૃત્તિ કરવાય છે. એમને જે શંકાઓ છે તે ઉડતા અમને પૂછે છે. અમારી શંકાઓનું કોણ નિવારણ કરે? તો કે સામાન્ય સમાગમીઓમાં રહીને કાળ નિર્ગમન કરો. તો પણ હે અંતરાત્મા, તે સામાન્ય સત્સમાગમીઓ તો અમને પૂછીને સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે. એ તો ઉડતા અમને જ પૂછે છે સંદેહની નિવૃત્તિ માટે. અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વસ વર્તીપણે વર્ત્યા કરે છે. કૃપાલ કે અમે કોને સમાગમ કરીએ, અમે જેનો સમાગમ કરીએ એ તો અમને જ પૂછે છે ઉડતા કે આ શંકાઓનું સમાધાન શું, અને એ તો અમારી આજ્ઞામાં પ્રવૃત્તિ અને મારું કલ્યાણ છે એમ માને છે. પણ અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું તેઓ કલ્યાણરૂપ માને છે એમ જાણી વસ વર્તીપણે વર્ત્યા કરે છે. એ તો અમારે આધીન વર્તે છે. જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે. હવે એમનો સમાગમ કરીએ તો નિજ વિચાર જે કરવો છે એના બદલે તેમની સંભાળ લેવામાં પડવું પડે અને પ્રતિબંધ થઈ સ્વવિચાર દશા બહુ આગળ ન વધે. એમનો પ્રતિબંધ થાય એવો પ્રશ્ન પૂછે. એમના જવાબમાં એમનું કલ્યાણ કેમ થાય એવી દ્રષ્ટિ થઈ ને અમને એમના પ્રત્યે પ્રતિબંધ થઈ જાય. માટે અમારી સ્વ વિચાર દશા તો પછી આગળ વધી જ ન શકે. એટલે સંદેહ તો તેમ જ રહે, શંકા તો અમારી એમની એમ બની રહે. એવું સંદેહ સહિત પણ હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સમાગમાદિમાં પણ આવું ન ઘટે. માટે શું કરવું તે સૂચતું નથી. આવું સંદેહ સહિત પણ અમારા અંદર પણ છે ત્યાં સુધી અમારે બીજા જીવોના સમાગમમાં, સામાન્ય સત્સમાગમમાં આવું ન ઘટે એવું કે મનમાં રહ્યા કરે છે. માટે અમારે શું કરવું? સામાન્ય સત્સમાગમમાં આવવાથી એવો તો અમારા આધારે વર્તવા ઈચ્છે છે. ત્યાં અમારી સ્વ આત્મદશા વિચારતા આગળ વધી શકે નહીં. એટલે સંદેહ સહિતપણું અથવા અમારે ઉપાધિનો જોગ જ્યાં સુધી છે ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્સમાગમીઓના સમાગમમાં આવવું પણ ન ઘટે એમ વિચાર થાય છે. માટે શું કરવું તે સૂચતું નથી. માટે કરવું શું? આ પ્રમાણે કૃપાલદેવે પોતાના અંતરાત્મા દ્વારા આ વાર્તા આપણે સમજાવી છે કે સત્પુરુષનો યોગ ન હોય તો પુરુષાર્થી બનો. પ્રત્યક્ષ તુલ્ય જ્ઞાની પુરુષો જે થઈ ગયા એના વચનોને માનો, શ્રદ્ધો, સમજો અને તે પ્રમાણે વર્તો. પણ શિથિલાચારી થઈને વર્તોમાં, કેમ કે ભવિષ્યમાં આવો યોગ મળવાનો નથી કે ભાઈ આજે તો કાલે આ બધું ઠીક થઈ રહેશે, કોઈ મળવાનું નથી અને તમારું આયુષ્ય પૂર્ણ થઈ ગયું તો બધી વાત રહી જશે.
એટલે હંમેશા પુરુષાર્થી બનો અને જ્ઞાનીની આજ્ઞા શું છે એ લઈ અને આરાધો, તો તમારું જીવન સફળ થઈ જશે. આ પ્રમાણે 162મો પત્ર પૂરો થયો. વિશેષ આપણે આજકાલ છે.